અમદાવાદ શહેરની હવા વધુ ઝેરીલી બની ગઈ છે। અમદાવાદમાં સરેરાશ એક્યુઆઈ 210ને પાર પહોંચ્યું છે, જેમાં સૌથી વધુ એક્યુઆઈ નોંધાયું છે અમદાવાદના થલતેજ વિસ્તારમાં 217, ડ્રાઇવિંગ રોડ પર 213 નોંધાયું, સોલા વિસ્તારમાં 215 અને સાઉથ બોપલમાં 202 એક્યુઆઈ નોંધાયું છે। એરપોર્ટ વિસ્તારમાં 200 અને ચાંદખેડામાં 205 એક્યુઆઈ નોંધાયું, જ્યારે આ તરફ ગ્યાસપુરમાં 203 અને વટવામાં 201 એક્યુઆઈ નોંધાયું છે। ઉસ્માનપુરામાં 208 અને બોડકદેવમાં 210 એક્યુઆઈ નોંધાયો। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક સામે આવી રહ્યા છે અને અમદાવાદની હવા હાલ ઝેરીલી બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાયેલી છે, કારણ કે મોટાભાગના તમામ વિસ્તારોની અંદર એક્યુઆઈના જે આંકડા સામે આવી રહ્યા છે તે 200ને પાર પહોંચી ગયા છે। ઓવરઓલ અમદાવાદની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે સિવિયર પોઝિશનમાં છે, કારણ કે 200ને પાર અત્યારે હાલ મોટાભાગના વિસ્તારોનો એક્યુઆઈ સામે આવી રહ્યો છે અને અત્યારે પણ જોઈ શકાય છે કે આખું જે ધુમ્મસભર્યું વાતાવરણ છે, ધુવાડાવાળું વાતાવરણ હોય તેવું સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને જેના કારણે વિઝિબિલિટીમાં પણ અત્યારે હાલ ભારે જે મુશ્કેલી જોવા મળી રહી છે, કારણ કે વિઝિબિલિટી ખૂબ ઘટી ગઈ છે। જે રીતે અત્યારની પરિસ્થિતિ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે જોઈ શકાય છે કે દૂરની જે બિલ્ડિંગો છે તે પણ નથી દેખાતી, તે પ્રકારની પરિસ્થિતિ છે। જ્યારે વાહન ચાલકોની વાત કરવામાં આવે તો વાહન ચાલકો જ્યારે પસાર થાય છે ત્યારે તેમને પણ વ્હીકલ્સની હેડલાઇટ જે છે તે ઓન રાખીને પસાર થવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે જે રીતે ધુમ્મસભર્યું વાતાવરણ છે, જે હવાની અંદર જે પ્રદૂષણ છે તેનું પ્રમાણ સતત વધતા આખું જે વાતાવરણ છે તે ધૂંધળું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે હાલ એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા પણ ખૂબ ચોંકાવનારા સામે આવી રહ્યા છે। મોટાભાગના તમામ વિસ્તારોની અંદર એક્યુઆઈ 200ને પાર છે, સૌથી વધુ થલતેજની અંદર એક્યુઆઈ 217 સુધી જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ સાઉથ બોપલ હોય, સોલા હોય, અલગ અલગ વિસ્તારની અંદર જે એક્યુઆઈના આંકડા સામે આવ્યા છે તે ખૂબ ચોંકાવનારા છે અને 200ને પાર હાલ અમદાવાદમાં એક્યુઆઈ સામે આવ્યો છે, જે હાલ સિનિયર સિટીઝન અને બાળકો માટે જોખમકારક છે અને લોકોને વધુ તકેદારી રાખવા માટે જે સલાહ પણ આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।